આજરોજ ડીન સર અને સુપ્રિન્ટેન્ડન્ટ મેડમની અધ્યક્ષતામાં જે રેસિડેન્ટ અને તબીબ અધિકારી વચ્ચે જે બનાવ બન્યો છે એમના ગહન ચર્ચા થઈ છે. અમને એમનો જે રિપોર્ટ છે એ ગાંધીનગર કક્ષાએ મોકલાવેલો છે. ત્યાંથી આગળની કાર્યવાહી માટે ભલામણ પણ કરેલી છે અને ત્યાંથી રિપોર્ટ આવીએ અમે આગળની જાણ કરી શકીએ. રિપોર્ટ અમે ઉપર મોકલેલો છે અને આવશે ત્યાર પછી અમે તમને આગળની કરી શકીએ. એટલા માટે રિપોર્ટ આવશે ત્યાર પછી ઉપરથી જવાબ આવશે ત્યાર પછી હું તમને તબીબ દ્વારા સાહેબ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એમાં એને લખ્યું છે કે 1 જુલાઈએ આ બાબતે જાણ પણ કરેલી છે લેખિતમાં. તો અત્યાર સુધી સિવિલ હોસ્પિટલે કે મેડિકલ કોલેજે શું કર્યું છે? એમની જે કોઈ જરૂરી કાર્યવાહી હતી તે કરેલી છે અને એમની ઉપર પણ જાણ કરેલી છે. ખાસ કરીને પરિવારજનો સાથે શું ચર્ચા તમારી થઈ? પરિવારજનોને અમે જે આખી એમને બનાવ હતો એમને બનાવ જણાવેલો છે અને અમે એમને અમારા તરફથી ગેરંટી આપેલી છે કે ભાઈ આ બાબતે અમે કોઈ પણ પગલાં લેવામાં પાછા નહીં પડી અને અમે જે કંઈ અમારાથી બેસ્ટ થઈ શકતું હશે એવું અમે કરશું. ડોક્ટર રામાણી ગુનેગાર છે કે ડોક્ટર રામાણી દોષિત છે? ઉપરથી જ્યારે આગલું નિર્ણય આવશે ત્યાર પછી હું તમને એના વિશે આગળ કહી શકીશ. એમને ડ્યુટી પર અત્યારે રાખેલા નથી. એમને લેખિત જાણ પણ કરેલી છે કે આપને ડ્યુટી ઉપર આવવાનું રહેશે નહીં. આખી ચર્ચા શું થઈ, શું કરવાના છો, ડોક્ટર વિરુદ્ધ શું થઈ શકે, રિપોર્ટ કઈ રીતે મોકલાયો છે, શું હકીકત છે, ન્યાય ક્યાં સુધી મળશે, આ તમામ જવાબોના સવાલોના જવાબ સર વ્યવસ્થિત આપો. તમે ટૂંકું ન હાલે ચેનલમાં, એટલા માટે લાંબુ આખું માંડીને વાત કરજો. કહી શકીશ કે જે રિપોર્ટ ઉપર મોકલાયેલો છે ત્યાંથી જે જવાબ આવશે ત્યાર પછી આગળની જે કંઈ આવશે એમને ઉપરથી સૂચના એ પ્રમાણે તમને કહેશે. તમારી દ્રષ્ટિએ આ પ્રકારનું જે બનાવ બન્યો છે એમાં કેવા પગલાં લઈ શકે? તમારી દ્રષ્ટિએ શું થઈ શકે? ઉપરનો રિપોર્ટ પછીની વાત છે. શું થતું હોય હોસ્પિટલમાં આ રીતે કાર્યવાહી કરતું હોય? આ એક જે બનાવ બન્યો છે તે ખૂબ જ ગંભીર પ્રકારનો ગણાય, બરાબર છે. અને ગંભીર પ્રકારનો બનાવમાં ઘણીવાર ડૉક્ટરોને સસ્પેન્ડ પણ કરી શકે, બદલી પણ કરી શકે, ઘણા બધા પગલાં ઉપરથી લઈ શકે, પણ તે આખી તપાસને અંતે ઉપરથી નિર્ણય લેવાય છે. આરોગ્ય મંત્રીએ આ ઘટનાની નોંધ લીધી છે ને જે ક્રિશાબેન છે ડોક્ટર, મહિલા ડોક્ટર ટેલિફોનિક વાત કરી છે એ વિશે શું કહેશો? હા, સાચી વાત છે. શું આખું વાત કરેલી છે, પણ શું વાત કરેલી છે મને નથી ખ્યાલ, પણ એને વાત કરેલી છે મને ખ્યાલ છે. અંદાજે કેટલા ટાઈમમાં રિપોર્ટ આવશે? અમે તો આશા રાખી છે કે મોસ્ટલી આજ સાંજ અથવા કાલ સુધીમાં જવાબ આવી જ જવો જોઈએ, બરાબર છે. કારણ કે અમે સતત એમના કોન્ટેક્ટમાં છીએ અને જે કોઈ એમને ક્વેરી હોય એ અમે તરત જ એમને જવાબ આપી દઈએ છીએ. સર, અગાઉ આ ડોક્ટરની કેટલી વાર ફરિયાદ મળી ચૂકેલી છે? અગાઉ એમની ઘણી વાર થયેલી છે ફરિયાદ. એમના માટે જે કંઈ આગળની કાર્યવાહી કરવી પડેલી હતી તે કરેલી જ છે. શું કર્યું સાહેબ? કાર્યવાહીનું કંઈક નામ તો હોય છે. કોઈ પણ અધિકારીની બદલી કરવી કે સસ્પેન્ડ કરવાની સત્તા અમારા લેવલે નથી હોતી. એટલા માટે એના માટે જે કોઈ કમિટી બની હોય એના રિપોર્ટ અમારે ઉપર મોકલવાના હોય. એની જે સરકારી કાર્યવાહી હોય તે જ અમારે આગળ પ્રોસેસ કરવાની હોય છે. અગાઉ પણ આ બેન ઉપર હુમલો થયો ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટને મળવા આવ્યા હતા, છતાંય કઈ પગલાં ન લીધા એટલે ફરીવાર આ ડોક્ટરે ફરીને હુમલો કર્યો. અને કાલે રાતે પણ મોનાલી માકડિયા સાહેબે એક્સેપ્ટ કર્યું હતું કે આ ફરિયાદ આવી હતી. હા, એના માટે એમણે છે ને આગળની કાર્યવાહી કરેલી છે. કમિટી બનાવી એમના જે નિર્ણય હતા અમે ઉપર લેવલે જાણ પણ કરેલા છે. આ દીકરીએ છેલ્લે લેખિતમાં આપને શું સાહેબ જણાવ્યું હતું સિવિલ હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજને જે લેખિતમાં આપ્યું હતું ડોક્ટર અશ્વિન રામાણી વિશે, એમાં શું લખ્યું હતું? ક્યારના લેખિતની વાત કરું છું? હમણાં જે ફરિયાદમાં એમને લખ્યું છે કે એમને ગયા મહિને લેખિતમાં આ બાબતે જાણ કરી હતી, એમાં આપને શું રજૂઆત કરી હતી આ દીકરીએ અશ્વિન રામાણી વિરુદ્ધ? એટલે આ દીકરીએ વાત કરેલી છે. ઓકે, એનું મને અત્યારે આઈડિયા નથી કે ભાઈ એમને ક્રિશા મેડમે અગાઉ કરેલી હોય એટલા માટે. અશ્વિન રામાણી વિરુદ્ધ આપણે શું પગલાં લીધા? એના માટે જે કોઈ એની ફરિયાદ આવેલી છે એમની અમે તપાસ કરી અમને એમનો ડિટેલ રિપોર્ટ અમે ઉપલી કક્ષાએ મોકલેલો છે.